મારા ચપ્પલ ગારા ગારા થઈ જાશે. હા ચંપલ તો ગાર. હા માંડવી નીકળી ગઈ ખેતરમાં નીરાય રીલ્સ બહુ વાયરલ થઈ યાર. હું કે વરસાદ જવાનું છે બાર. બંસી પણ રેડી થઈ ગઈ. વાહ બંસી હે ને ચેકિંગ માટે જો એટલા જ ગરબા કર્યા. તો ભાઈ આજે તો એકદમ નિરાશ છે અને બધા કરે છે નાસ્તો. માયરા ને માયરા તો હા માંડવી નીકળી ગઈ ખેતરમાં નિરાશ છે મને. તો જો બધા કરે મસ્ત મજાના થેપલા ચા. વાહ વાહ તરેલી રોટલી હાલે અને અહીં થેપલા. તો ભાઈ થઈ ગઈ સવાર અને આ બધા બેસી ગયા નાસ્તો કરવા. એક રાઉન્ડ અમારો અને કાકીનો પૂરો થઈ ગયો. આમ થોડાક વહેલા ઉઠ્યા વહેલા નાસ્તો કરી લીધો. એમને તમે ખાધું એ નો કહેવાય. એ માયો શું ખા છો? હા એ નહીં ખાધું ભાઈ. અને હીરવા ને મંતુ ને કાકી રોટલી તળે થેપલા છે અને આ બધા હવે નાસ્તો. મયુર તમે તો નાસ્તો નથી કરતા ને મયુર? માંડવી બધી નીકળી ગઈ કમ્પ્લીટ ખેતરમાં જ. વાહ એટલે ભાઈ એકદમ શાંતિથી કેમ કે માંડવી આપણી ઉપડી ગઈ છે અને વરસાદ છે એટલે કશું થવાનું નથી. અને બંસી અત્યારે બનાવે છે રસોઈ. અને આજે તો છોકરાઓ કેટલા દિવસથી મને છોકરાઓ ભાણેજી બધા કે આપણે એને ક્યાંક જઈએ મામા. મેં કીધું હું ફ્રી નથી. તો કાલેથી બધા મને કે હવે તો વરસાદ આવી ગયો હવે તો મેં ફ્રી જ છું એટલે હવે આજે મારે ક્યાંક લઈ જવા દો. બધું ચાલ્યા રાખે. તો ચાલો બંસી શું કરે જોઈએ. શું કહી બંસી મજામાં? બંસી તારી રીલ્સ બહુ વાયરલ થઈ યાર. તે મસ્ત બોલી. હા 100%. 5000 શેર થઈ 12 કલાકમાં અને 4.5 લાખ પહોંચી ગઈ. 4.5 લાખ. હા બહુ અત્યારે ચાલે છે. મિલિયન પહોંચી જશે એવી આશા છે. પણ ભાઈ અને ઘણાને એમ થાય કે વિડીયો એના માટે બનાવ્યો પણ એવો નહોતો. પણ અંદરથી એવું છું તું. બાકી તો ઘણી વાર આપણે ઉતારતા હોય અને મસ્ત મજાનું શાક થાય છે સંભારો થાય છે અને વાગ્યા સુધી 9:30 અને પછી કરવાનું છે કાલે. યસ અનકટ કરવાનો છે. અને હવે ભાઈ વ્લોગ મસ્ત આવશે કેમ કે હવે હું 2 દી ફ્રી છું. ચાલો તો ફટાફટ નાહી ધોઈને પછી જાય બહાર. આ બે હાઉસો મારા નાવા ગયા હતા અને અહીંયા એટલું પાણી ઢોર્યું ને કે ખીજાણા. એટલે કોણ ખીજાણું? ધોતીએ હાથમાં નથી રહેતા. તો ભાઈ સાસુ બે ધારિયામાં રસોડામાં જ્યાં અમારા રોટલા થાય છે ત્યાં મમ્મી રોટલા કરે છે અને બંસી કરે છે સામગ્રી. મમ્મી હું કે વરસાદ વરસાદી તો ભાઈ થઈકવા હાવ કામ બગાડને. શું કરે બંસી? શું સામગ્રી? હા મઠડી. વાહ સરસ. મમ્મી કરે છે મસ્ત મજાના રોટલા. ચાલો ભાઈ આજે તો છે રજા. જમવા બેસી જાય અને જો આ બે હાઉઝુ બે ભેગા જ બે હો બાકી જમવા. કાલ બેન લેજો શીરો. શીરો એવું છે? હા ઓકે. મમ્મી ઓલો શીરો ભૂલી ગયા પાયલબેન ને દેતા કે ગરમ કર એવું છે? ચાલો ભાઈ ફટાફટ જમવા બેસી જાય અને પછી આજે જવાનું છે બહાર. છોકરાઓ સવારના તૈયાર થઈ ગયા ધોતિયા પતિયા વારે. વાહ વાહ. હાય માયુ હાય કેમ છે? હા મજા. જમી લીધું? હા અમિત્યો તો શું કહેવાય? નહીં નહીં અમિત્યો. હા તો શું કહેવાય? નહીં અમિત્યો. નહીં નહીં અમિત્યો. ચાલો ભાઈ જમી લઈએ ફટાફટ.
મારા ચપ્પલ ગારા ગારા થઈ જાહે. હા ચંપલ તો ગારો રાખ દઉં. તો તાલપત્રી આ મોટી ઝાંકવાની છે, માંડવી આ લઈ લેવાની નાની. કા એવું છે દેશી ચૂકા. એવડી મોટી તાલપત્રી છે તો ઉપડે એમ નથી. હા દિનેશ કાકા ઝૂમ કરવું પડે પણ. વરસાદની આગાહી છે. વાહ સુધી છે. મમ્મી પણ આ મોટી તાલપત્રી છે, એમાં ઢાંકવામાં કોઈ નહીં થાય. તો ભાઈ અત્યારે આ માંડવી ભૂકો અહીંયા તો માંડવી છે એટલી કઢાઈ ગઈ હતી તો એને ઢાંકી. વરસાદ છે એવું ફૂલ વાતાવરણ છે અને આ ભર હારે ટ્રેક્ટર 4 ટ્રેક્ટરથી કે અહીંયા જેટલા આવી જાય એટલા. હવે તો આમાં નક્કી નહીં વરસાદ શું કરે. કાંઈ હા નક્કી નથી વરસાદ શું કરે. ગારો ગારો થઈ ગયું બધું. Go everyone. Everyone. જો લગા કે હિસ્સા કરો થઈ જશે. માં સુધી છે તાલપત્રી ન કરો. માં સુધી હતી ઝૂમ કરો તો ઝૂમ કરવું પડે. ઝૂમ 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 ઝૂમ. તો ભાઈ અમે બધા થઈ ગયા છે રેડી અને જવાનું છે બહાર. બંસી પણ રેડી થઈ ગઈ. વાહ બંસી વાહ. સીધ જાઉં? હા સીધ જાઉં સાડી વાડી પહેરીને ગામમાં? સરસ. જો હીરુ પણ તૈયાર જ છે. હા હા સવારના થાય ને ખબર નહીં ક્યાં જવું હોય. હા આજે તો શું કહેવાય કે ભાઈ ખેતરમાં તો હજી જવાય એમ છે નહીં. હા એટલે બીજાને ઘરે જાય કે અહીંયા તો નથી જવાય. તો ભાઈ બાપા હું અને બંસી પાયલબેન અમે બધા હે ને આ લોકો અહીં જોવા આવ્યા. પાયલબેન હા આ લોકો હે ને આપણા ભરજી હાર્યા ને એ પાયલ અને ભાનાબેન આ પાયલ ભાનાબેન યાદ આવી જાય. બંસી બે હે ને ચેકિંગ માટે જો એટલા જ ગરબા કર્યા. આ ખેતરમાં જો તો ખરા હાલત. આ કેળામાં જો ભાઈ હજી વાતાવરણ તો થોડુંક છે જ એવું. જો એટલા ભર આવ્યા અહીંયા પી ગયા. તો ભાઈ સાંજ પડવા આવી અને હવે તો અત્યારે બધા ફ્રી છે તો મયુર કે હું તમને લઈ જાઉં. તો ભાઈ અમે જઈએ છીએ મુકેશ કાકાના ઘરે. અહીંયા કુટુંબમાં જ થાય છે તો એમણે સાડીનું ચાલુ કર્યું છે કે અહીંયા શું કહેવાય સાડીનું ઘણું બધું કલેક્શન છે એ લઈને આવ્યા છે અને વેચવાનું સ્ટાર્ટ કરવાના છે. તો અમને કે તમે લોકો આવો અને આમ પણ અહીંયા હવે ગામડે હજી રહેવાનું છે ને હમણાં આવે છે અમારે મેરેજ કુટુંબમાં. તો અમે કે થોડીક સાડી જોઈ આવીએ અને પ્રિન્ટેડ મારે કેવું થાય પ્રિન્ટેડ અહીંયા આવીએ ત્યારે જોઈએ કે ક્યાંક જવું હોય ત્યારે પ્રિન્ટેડ સાડી જોઈએ. તો પ્રિન્ટેડ સાડી સાંધાવાળી સાડી બહુ મસ્ત છે. તો બસ મયુરને કહું હું પણ કપડાં ચેન્જ કરી લઉં સાડી પહેરી અને ત્યાં જવાનું છે. તો અમે બધા જઈએ. તો જોજો તમે પણ આગળ હું ત્યાં વિડીયો ઉતારીશ કે કેટલી મસ્ત સાડી છે. એમનું ઇન્સ્ટાગ્રામમાં પેજ પણ છે રાધે કલેક્શન કરીને. તો છોકરાઓ બધાય છે પણ એ બધાને નથી લઈ જવાના. હા હા તો અમે લોકો જોઈ આવીએ ફટાફટ અને તમે જુઓ આગળ કે કેવી સાડી છે અને ચોક્કસથી એકવાર બધા જાજો. તો ભાઈ અમે આવી ગયા અમારા કાકીને ત્યાં અને એમણે હમણાં સાડીનું નવું ચાલુ કર્યું છે બિઝનેસ અને મસ્ત બધી સાડી છે. અમે બધા જોતા હતા સાંધાવાળી બધી સાડી છે, પછી આખી સાડીમાં બાંધણીમાં બહુ મસ્ત છે અને હા આ મલકોટન છે ને એ છે. પછી આ બહુ મસ્ત છે. આ શાઇનિંગ વાળી છે કા? મલકોટનમાં પણ કેટલી બધી છે આની અંદર. પછી આ ડિજિટલ પ્રિન્ટ વાળી છે, શાઇનિંગ વાળી. પ્રિન્ટેડમાં પણ કેટલી બધી સાડી છે અને બાંધણીમાં અહીંયા તો વધારે તો બાંધણી જ હોય હાલશે. બધાને બાંધણી જ ગમતી હોય એટલે બહુ બધી સાડી છે. અને ઇન્સ્ટામાં પેજ છે રાધે ફેશન, હું નીચે મેન્શન કરી દઈશ. બધા એમાં પણ જોજો એટલે એ તમે એમાં જોઈ શકશો. બામણવાડામાં જ છે. હા પાલ દીદી તમે ખરીદી કરવાના ને?
અમે બધા હવે જોઈએ. કાકીની તો આવ્યા હતા કા લઈ ગયા હતા? મસ્ત છે બધી, દરબારી છે, ઘણી બધી સાડી છે. અને આમાં અત્યારે ગામડામાં તો આ સ્પેશિયલ હાલે, હાંદાવાળી મસ્ત હાલે. તો કાકી ચાલુ કર્યું એમ ને? જય શ્રી કૃષ્ણ. તો આનો તો એક્સપિરિયન્સ મેં લઈ લીધો. આમાં સારું જ છે. અહીં ગામડામાં આપણે વધારે તો બધાને લેવું હોય તો આવી જાજો કા. હા મસ્ત સાડી છે બધી. અહીંયા ગામડામાં આપણે બધી આવી ચાલે. હા એટલે જ ને, એ પ્રમાણે મસ્ત છે બધી. હું લઈ લઉં એકાદી, પછી પાછો બનાવશું. તો ભાઈ ચાલો આ વિડીયો કર્યો છે એન્ડ, અને અત્યારે અમે જવાનું છે બહાર. તો જો ક્યાં જાય નેક્સ્ટ વ્લોગમાં, કેમ કે આ વ્લોગ મોટો થઈ જાય. તો ચાલો અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો.